નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે. હું બાળ હૃદય રોગ વિશેષજ્ઞ છું. આજે આપણે જોઈશું કે એવા કયા રોગો છે કે જે બાળકોના હૃદયમાં થઈ શકે અને જન્મ પછી થઈ શકે. એટલે કે બાળકનું હૃદય જન્મ સમયે તો નોર્મલ હોય, પણ અમુક સમય પછી, અમુક દિવસો, મહિનાઓ કે વર્ષો પછી એમના હૃદયમાં એવી કઈ તકલીફ છે જે થઈ શકે. પહેલું છે હાર્ટમાં ઇન્ફેક્શન. કોઈપણ કારણસર શરીરમાં ઇન્ફેક્શન લાગે છે, ખાસ કરીને બેક્ટેરિયલ ઇન્ફેક્શન, અને એ ઇન્ફેક્શનની માત્રા એટલે કે બેક્ટેરિયલ લોડ હેવી હોય તો હાર્ટ સુધી એ ઇન્ફેક્શન પહોંચી જાય. એને અમે લોકો ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ એવું કહીએ છીએ. ત્યાર પછી આવે છે રૂમેટિક હાર્ટ ડિઝીઝ, એટલે કે હૃદયના વાલ્વમાં થતી તકલીફ. ક્યારેક અમુક પ્રકારના ઇન્ફેક્શનની આડઅસરને લીધે હૃદયમાં રહેલા વાલ્વ નબળા પડે છે અને જેને આપણે રૂમેટિક હાર્ટ ડિઝીઝ કહીએ છીએ, જેમાં વાલ્વને ખુલવામાં તકલીફ પડી શકે છે, અથવા તો બંધ થવામાં તકલીફ પડી શકે છે, અથવા તો બંને વસ્તુ થઈ શકે છે. રૂમેટિક હાર્ટ ડિઝીઝ બાદ આપણે જોઈએ માયોકાર્ડાઇટિસ, તો જેમાં વાયરલ ઇન્ફેક્શનને કારણે, ક્યારેક વિટામિન ડી ડેફિશિયન્સીને કારણે, ક્યારેક બીજા અમુક કારણોસર હૃદયનું પમ્પિંગ નબળું પડી જાય છે. એને અમે લોકો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડિસફંક્શન પણ કહીએ છીએ. અને આ પ્રકારના નબળા હૃદયવાળા જે બાળકો હોય એને ઘણા બધા પ્રકારના હૃદયરોગના લક્ષણો પણ ભોગવવા પડે છે. આ ઉપરાંત હૃદયની આજુબાજુ પાણી ભરાઈ જવું, ક્યારેક અમુક ડિઝીઝીસમાં હૃદયની આસપાસ પાણી ભરાઈ જાય છે, જેને અમે લોકો પેરિકાર્ડિયલ એફ્યુઝન કહીએ છીએ. અને લાસ્ટમાં આવે છે કાવાસાકી ડિઝીઝ. ક્યારેક કાવાસાકી ડિઝીઝમાં હૃદયની અંદર જે હૃદયને બ્લડ સપ્લાય પૂરી પાડે છે, એટલે કે હૃદયને પોતાને જ એક બ્લડ સપ્લાયની જરૂર છે, તો હૃદયને જે બ્લડ સપ્લાય પૂરી પાડતી નળી હોય એમાં સોજો આવે, એ નળી પહોળી થઈ જાય, અને આ પ્રકારના કિસ્સામાં સારવાર કરવી બહુ જરૂરી બની જાય છે. આ અમુક પ્રકારની બીમારીઓ એવી છે જે આપણે જોયું, જેને આપણે એક્વાયર્ડ હાર્ટ ડિઝીઝીસ ઇન ચિલ્ડ્રન કહીએ છીએ, અથવા તો જન્મ પછી બાળકોમાં હૃદયમાં થતી બીમારી એવું કહીએ છીએ. આ બધા હૃદય રોગની સારવાર શક્ય છે. સમયસર સારવાર કરવામાં આવે તો એવા બાળકોનું જીવન ખૂબ તંદુરસ્ત રહેતું હોય છે. નમસ્તે.